હાલો તો કેમ છો બધા મજામાં છો? તમારું બધાનું સ્વાગત છે મારી એક યુટ્યુબ ચેનલમાં। અને તમારા માટે હું એક દેશી ઔષધિ લઈને આવ્યો છું। જો કે તમારા કોઈ નાના છોકરા હોય, રાતે સૂતા ન હોય, 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના છોકરાનું છે ઔષધિ। એટલે સૂતા ન હોય, રાતે જાગતા હોય અને કવરાવતા હોય, તો એના માટે આપણે એક દેશી ઔષધિ લઈને આવ્યા છે। તો હું તમને બતાવું, તમે બની રહીજો આખા વિડીયોમાં। તો આપણે આ જંગલ જેવો વિસ્તાર છે, એમાં આપણે ગોતવા નીકળી ગયા છે દેશી ઔષધિ। આપણે આ દેશી ઔષધિનું ઝાડ મળી ગયું, કે તમને બતાવું કે દેશી ઔષધિ ક્યાં હોય અને કઈ રીતે હોય અને એનું શું ઉપયોગ કરવો અને કઈ રીતે કરવો। આને કહેવાય હિંગોરા। હિંગોરમાં આમાં બહુ કાંટા પણ બહુ આવે, જો કે કાંટા લાગે પણ એવા। જો અહીંયા સોટા છે આનો, હું તમને બતાવું કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો અને શું કરવાનું। તો બની રહેજો આખા વિડીયોમાં। તો આ જે છે એને કહેવાય હિંગોરા। અને હિંગોરાનું કામ આપણે બાળકો કોઈ રાતે સૂતા ન હોય, બહુ કવરાવતા હોય, બહુ રોતા હોય અને નીંદર આવતી ન હોય, એના માટેનું છે। તો જે આ છે ને, પહેલાં આપણે કોઈ ભઠ્ઠો અથવા દેતવા હોય ચૂલામાં, આને છે ને હેકી નાખવાના સારા। હેકી અને પછી આની અંદરથી જે આ ગાંઠ આવે, અંદરથી બીયું આવે, બહુ કડક આવ્યા। આની અંદર જો આ એક પ્રકારનું બહુ અંદર બીયું આવે, ભાંગી નહીં ઘડીકમાં, આપણે ભાંગવાની ટ્રાય કરીએ, ભાંગી જઈશ। નો ભાંગી ઘડીકમાં, એ બધું તમને ભાંગીને બતાવવાનું છે। બહુ કડક આવ્યું। તો આપણે આના માટે બીજો મોટો પાણો લેવો જોઈએ, આ હાલિયાની। તો ઘડીક બની રહ્યો આખા વિડીયોમાં, આપણે મોટો પાણો સારો ગોતી લઈ। તો આપણે આ મોટો પથ્થર લઈ લીધો, હવે ભાંગીએ પાછા। હવે ભાંગી ગયું। જો હું તમને બતાવું, જો આની નીચે, આની અંદર આવે, જો આ વસ્તુ આવે, જો આ બી આવે, આની અંદર, જો આ બદામ જેવું બી છે આની અંદર, જો અહીં નીકળ્યું, જો આ બી છે ને, આને પહેલાં આ જ આપણે હેકી નાખવાનું, અને એ હેકી અને પાછું આને આ બીને તાવડીમાં આપણે હેકી નાખવાનું, મતલબ તાવડીમાં હેકી નાખવાનું। અને તાવડીમાં હેકી અને પછી ખાલી કેટલું લેવાનું, જેટલું લેવાનું છે એટલું હું તમને કહું, કે આ જે છે ને, આમાંથી અડધું લેવાનું આપણે, જો આટલું લેવાનું। આ આપણે દૂધમાં આપણે જે દૂધમાં ઓગાળી નાખવાનું, અને એની હારે છોકરાને પાઈ દેવાનું, એટલે એને કબજિયાત હોય એ પણ નીકળી જાય અને નીંદર પણ આવી જાય, અને આખી રાત કવરાવશે નહીં। તો આ તમને દેશી ઔષધિ મેં ગોતું બધી, એનું કાંઈ નહીં, તમને અલગ અલગ પ્રકારની દેશી ઔષધિ બતાવી। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો।